બત્રીસી પુરોહિત ટ્રસ્ટ સુરત દ્વારા આયોજિત આંખની તપાસ વિનામૂલ્યે થશે, મોતિયાનું ઓપરેશન વિનામૂલ્યે થશે કાર્યક્રમ યોજાયો। આજરોજ બત્રીસી પુરોહિત સમાજ ટ્રસ્ટ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડોક્ટર નિમેશ પુરોહિત દ્વારા સેવાના કાર્યમાં ભાગ લીધો હતો। બત્રીસ સમાજ પુરોહિત પ્રમુખ શ્રી જીવરાજભાઈ, મહામંત્રી શ્રી અભાભાઈ, ખજાનચી શ્રી સતીશભાઈ, ટ્રસ્ટી શ્રી અમરતભાઈ, રમેશભાઈ, દિલીપભાઈ દ્વારા જુદી જુદી પ્રવૃત્તિઓ કરી અને સમાજમાં સાચા આત્મા લોકોના હિતમાં કામ કરતા રહે છે। તેવી જ રીતે આજે સમાજ દ્વારા છે પણ લોકોને આંખની તપાસ તેમજ મોતિયાનું ઓપરેશન થાય તે માટે નિઃશુલ્કપણે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। સમાજ દિવસે ને દિવસે અવનવી પ્રવૃત્તિ કરી રહ્યા છે, જ્યારે આજ રોજ સુરત શહેરમાં 32 પુરોહિત ટ્રસ્ટ મંડળ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નંબરના ચશ્મા રાહત દરે બનાવી આપવામાં આવશે, તેમજ જે પણ લોકોને મોતિયાનું ઓપરેશન પણ નિઃશુલ્કપણે કરી આપવામાં આવશે। આ કાર્યક્રમ સમાજ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી હતી। સમાજના જુદા જુદા અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે સમાજને સાચા આત્મા થતી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। સુરત શહેરમાં 32 પુરોહિત સમાજ દ્વારા એક તન, મન અને ધનથી કરે છે તે સેવા તે સર્વોપરી સમાજનું સૂત્ર છે, તેમ છતાં પણ સમાજે આજે કેમ્પનું આયોજન કરી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું। તમે કઈ પૂછશો પછી બોલો ને, તમે કઈ પૂછશો પછી બોલો ને। જી, આપનું શુભ નામ? સતીશભાઈ પુરોહિત। આજે શું કાર્યક્રમનું આયોજન કરવામાં આજે શ્રી 32 પુરોહિત સમાજ ટ્રસ્ટ જે ઘણા બધા સેવાના કાર્યો કરે જ છે, જે રીતના કે સમાજમાં વિનામૂલ્યે ચોપડાનું વિતરણ કરે છે, એ જ રીતના આ વખતે સમાજે નક્કી કર્યું અને આ વિનામૂલ્યે આંખોની તપાસનો એક કેમ્પનું આયોજન કર્યું અને એમાં જો કોઈને મોતિયાનું ઓપરેશન હોય તો પણ એ પણ ફ્રીમાં થશે અને રાહત દરે ચશ્મા પણ આપણે વિતરણ કર્યા છે। એ હિસાબે આ સરસ મજાનો એક કાર્યક્રમ સમાજ તરફથી કરવામાં આવ્યો, ટ્રસ્ટ તરફથી અમારા। સમાજના લોકોને શું સંદેશ આપવામાં માંગો છો મેડિકલ કેમ્પની? સમાજના લોકોને તો એટલું જ કહું છું કે આવી રીતના કાર્યો સમાજમાં થાય એમાં બધા સપોર્ટ અને સહયોગ પ્રદાન કરે અને આવા રીતના સમાજના કાર્યક્રમો આગળ થતા રહે। આગળ પણ ઘણા બધા કાર્યો અમારા છે પ્રોગ્રામમાં, એ પ્રમાણે અમે સેવાના કાર્યો આગળ પણ કરતા રહીશું।